નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં હાલના દિવસોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અને ખાસ કરીને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય જીત છે। આ પરિણામ બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કહેવાતા નેતાઓએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી શરૂ કરી દીધી છે। આ આક્રોશપૂર્ણ પ્રહારોનો વળતો જવાબ આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બંને પક્ષના નેતાઓને આડે હાથ લીધા છે અને તેમને લવારીએ ચડેલા ગણાવ્યા છે। ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિસાવદરની જીતે ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે અને હવે જાણે કે આ બંને પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ એક થઈ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે આ નેતાઓએ વ્યર્થમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે રાજ્યની જનતાના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ પર સીધું નિશાન સાધતા સલાહ આપી કે આમ આદમી પાર્ટીનો વિરોધ છોડીને તેઓ જનતાના હિતમાં નક્કર કામ કરે। ગોપાલ ઇટાલિયાએ ખાસ કરીને ગુજરાતમાં વધતી જતી ડ્રગ્સની હેરાફેરી અને દારૂના ગેરકાયદેસર વેચાણ પર નિયંત્રણ લાવવાની માંગ કરી। તેમણે રાજ્યના ખરાબ રોડ રસ્તાઓની દુર્દશા સુધારવા અને જનકલ્યાણના કાર્યો કરીને જનતાનો વિશ્વાસ જીતવા પર ભાર મૂક્યો। તો બીજી તરફ તેમણે કોંગ્રેસના નેતાઓને પણ આમ આદમી પાર્ટીનો વિરોધ બંધ કરવાની સલાહ આપી અને જણાવ્યું કે તેમણે ગુજરાતમાં દખલ દેવાને બદલે જે રાજ્યોમાં તેમની સરકારો છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે જનતાને જણાવવું જોઈએ કે તેમના શાસનવાળા રાજ્યોમાં તેઓ જનતા માટે કયા નોંધનીય અને અસરકારક કામો કરી રહ્યા છે, જેથી ગુજરાતની જનતા તેમની વાતને ગંભીરતાથી લે। ગોપાલ ઇટાલિયાએ જનતાના સૌથી મોટા પ્રશ્ન ખેડૂતોના વળતર મુદ્દે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે સરકાર વારંવાર માત્ર મીટિંગોના દોર ચલાવી રહી છે, પરંતુ અત્યાર સુધી એ નિશ્ચિત કરી શકી નથી કે ખેડૂતોને તેમના પાક નુકસાન સામે કેટલું અને ક્યારે વળતર આપવામાં આવશે। અનિશ્ચિતતા સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર જનતાના જીવન અને આજીવિકા સાથે જોડાયેલા પ્રશ્નો પ્રત્યે કેટલી ગંભીરતા ધરાવે છે। અંતે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના વડીલો અને યુવાનોને એક ભાવનાત્મક અપીલ કરી હતી। તેમણે કહ્યું કે એક થઈ ગયેલા ભાજપ અને કોંગ્રેસની તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે। તેમના મતે આ બંને પરંપરાગત હરીફો હવે માત્ર એક જ એજન્ડા પર કામ કરી રહ્યા હોય તેવું જણાય છે અને તે છે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવી। આ રાજકીય ખેલમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ બાજુ પર મુકાઈ રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। આ સમગ્ર નિવેદનબાજી અને વળતા પ્રહારો પરથી સ્પષ્ટ થાય છે કે વિસાવદર પેટા ચૂંટણીના પરિણામોએ ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે। આમ આદમી પાર્ટીએ પોતાને માત્ર એક ત્રીજો પક્ષ નહીં પરંતુ મુખ્ય વિપક્ષી તાકાત તરીકે સ્થાપિત કરવાનો મક્કમ નિર્ધાર દર્શાવ્યો છે। હવે જ્યારે કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી આમ આદમી પાર્ટીને સંયુક્ત પડકાર મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ દ્વિધ્રુવી નહીં રહેતા ત્રિધ્રુવીય બનશે। આ નવા સંઘર્ષમાં જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જનસમર્થન મેળવવું એ ત્રણેય પક્ષો માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે। આગામી ચૂંટણીઓમાં આ રાજકીય પક્ષોની રણનીતિ અને જનતાનો પ્રતિભાવ ગુજરાતના ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।